શરીર આ મનુષ્ય રૂપી જે શરીર છે એક જ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ મનુષ્ય દેહ એક જ એવો છે કે જેની અંદર તમે ભક્તિ, સત્સંગ, ભજન ગાવો, ધૂન ગાઓ, કીર્તન કરો, ભગવાનની પૂજા કરો, આ બધું આ શરીર વડે થઈ શકે. બાકી બીજી કોઈ યોનિમાં આ સુવિધા આપી નથી. આપી છે બિલાડીને કોઈ દિવસ પૂજા કરતા જોઈ? કથા કદાચ અહીંથી પસાર થાય તો સાંભળ એના કાને શબ્દો પડતા હોય, પણ એને ખબર નથી કે આ સત્સંગ ચાલે છે. અને માણસને ખબર છે કે આ સત્સંગ છે. એટલે માણસ જો ધર્મમાં રુચિ રાખતો હોય, ઠાકોરજીની અંદર પ્રીતિ હોય, તો એ તરત બેસી જાય કે જવાનું છે ત્યાં હું અડધો કલાક મોડો જઈશ. તો સત્સંગ છે એ માણસને દિવ્યતા. આગળ આપણે જોયું અમૃતનો કુંભ લઈને આવ્યા દેવતાઓ, રાજા પરીક્ષિતને આપ્યો કે અમૃત લ્યો, તમે દિવ્ય, તમે દીર્ઘજીવી બનવાનાથી. રાજા પરીક્ષિતે કહ્યું કે મારે દીર્ઘજીવી નથી બનવું, મારે દિવ્યજીવી બનવું છે. આયુષ્ય ભલે મારું 50 વર્ષનું કે 60 વર્ષનું જ હોય, પણ એ એટલા આયુષ્યની અંદર જીવન એવું દિવ્ય બનાવવું છે કે લોકો તો યાદ કરે, પણ આ જીવ આ શરીર છોડીને ગયા પછી પણ એ જીવાત્માનું પણ કલ્યાણ થાય. કદાચ જન્મને ધારણ કરે તો બીજો જન્મ પણ સારા પરિવારની અંદર, ધાર્મિક પરિવારની અંદર પ્રાપ્ત થાય, અને ત્યાં પણ હું ઠાકોરજીની ભક્તિ કરું અને આધ્યાત્મ માર્ગની અંદર આ જીવ આગળ વધે. નામ રહંત ઠકરા નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત. નામ રહી જાય, નામ પણ અહીંયા જ રહી જાય. કારણ કે ત્યાં પરલોકમાં જાય ત્યાં નામથી, ત્યાં તો ગોત્ર આવે, ગોત્ર ને એ બધું આવે. તો નામ રહંત, માણસનું નામ રહી જાય. સ્વામી વિવેકાનંદ, શ્રીમદ વલ્લભાચાર્યજી, આવા તો અનેક સંતો આપણા હિન્દુ ધર્મની અંદર. તો જે મહાત્માઓને આપણે ઓળખીએ છીએ એ કદાચ આપણી 10-15 પેઢીએ કાંઈ થતા નહીં હોય. થાય સગપણમાં ન થાય, પણ કેમ ઓળખીએ છીએ? કાંઈક કરીને ગયા છે આ લોકમાં, કાંઈક સારું કરીને ગયા છે. આ પૃથ્વી લોક પર આવ્યા અને અહીંયા એ લોકો કંઈક સારું, પોતાના આત્માનું શ્રેય અને બીજા લોકોને પણ ધર્મ સાથે જોડી અને એ લોકો આગળ વધ્યા છે. તો એ સાચું જીવાત્માનું ઉત્થાન છે. બાકી શરીર માટે તો બધા જ પશુ પક્ષીઓ આ બધા જ શરીરનું ભરણ પોષણ કરીને રોજે જીવે છે. પાણી પણ પીવે, ખાય પણ ખરા, બચ્ચાઓ પણ એમને ત્યાં થાય. આ બધું જ આપણામાં અને પશુ પક્ષીઓમાં સરખું છે. એને પરિવાર હોય ને, અને આપણે પણ પરિવાર હોય. પણ ધર્મો એકો વિશેષો, ધર્મ એક અને સમજદારી મને તમને વિશેષ આપી છે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો કર્મ, કયું કર્મ કરવાથી જીવાત્માનું ઉત્થાન થાય, એ બધી જ સમજ શક્તિ આ મનુષ્ય યોનિમાં આપી છે, બીજા કોઈ પશુ પક્ષીને આપી નથી. એટલે આ દેહને શ્રીમદ ભાગવતજીની ભાષામાં દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરા.
આ મનુષ્ય રૂપી દેહ છે કેવો દુર્લભ છે, અને એક મુક્તિ મેળવવાની બારી હોય આ 84 લક્ષ યોનિઓમાં, તો આ એક મનુષ્ય રૂપી દરવાજો છે. આમાંથી તમે આ મનુષ્ય રૂપી દરવાજો આવે ને એમાંથી તમે પાસ થઈ જાઓ તો મુક્તિ સુલભ છે. નહીતર પાછું જો અધઃ પતન થયું તો ફરી પાછો બીજી યોનિમાં જન્મ, એમાંથી વળી પાછું પુણ્ય ભેગું થતા 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 મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય, અને મનુષ્ય યોનિ પ્રાપ્ત થયા પછી પાછું કર્મ કરવાનું. જેમ પશુ પક્ષીઓને સમજદારી નથી એમ એને કર્મ પણ પાપ લાગતું નથી. એને આપણે કોકને વગર વાકે મારીએ તો પાપ લાગે, હિંસા કરી નાખીએ વગર વાકે, કારણ હોય તો સમજ્યા. પણ પશુ પક્ષીઓનું પુણ્ય જમા થાય. આપને પ્રશ્ન થાય કે એને વળી પુણ્ય શેનું જમા થાય? એ ક્યાં દાન કરવા જાય? હરિસ્મરણ ના કરી શકે, ગિરિરાજજીની પરિક્રમા ના કરી શકે, તો પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? તો બોલે અનેક સત્સંગો ચાલતા હોય, સારા સારા મંદિરો હોય, ક્યારેક આ પશુ પક્ષીઓને એમાંથી પ્રસાદ મળી જતો હોય, ચણવા જાય એમાંથી. ક્યારેક આવો સત્સંગ ચાલતો હોય બહાર મંડપની અંદર, ત્યાં ઘણા આજુબાજુમાં પશુઓ હોય, એના કાનની અંદર આ શબ્દો પડે. ભગવાનનું નામ લેવાનું તો પુણ્ય છે, પણ એનો તમારા કાનની અંદર એ શબ્દ જાય તો એનું પણ પુણ્ય છે.